તમારી ચેનલમાં 4000 વોચ ટાઈમ 1K સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ ગયા છે, પણ તમારા કોઈ વિડીયોમાં તમને કોપીરાઇટ આવેલી છે, તો ચેનલ મોનેટાઇઝેશન એપ્લાય પહેલાં આપણે એની અંદર કોઈ ફેરફાર કરવો જરૂરી છે કે નહીં? કોપીરાઇટ આવવાથી આપણી ચેનલની અંદર શું ઇફેક્ટ પડે છે અને એપ્લાય કરવું કે નહીં? તો ખાસ આ વિડીયોમાં મિત્રો બન્યા રહેજો. જે લોકો ચેનલની અંદર નવા છે તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો આપણે ભલે અહીંયા વિડીયોનું બેકગ્રાઉન્ડ બદલ્યું છે, બાકી યુટ્યુબની જ માહિતી તમને આપવાના છીએ. તો ઓલરેડી તમને પાછળ જો ઝાડ દેખાય છે, વાવાઝોડામાં ભાગી ગયું છે. થોડીક વાડી તમને દેખાડી દઉં, પછી આપણે કોપીરાઇટની વાત કરીએ. તો જો આ બધું આખું ટેકા ભરાઈને રાખ્યું છે. શેનું ઝાડ છે મિત્રો ખાસ કોમેન્ટ કરીને જણાવી દેજો કે આ ઝાડ તમને શેનું દેખાય છે. અને પાછળ તો મિત્રો આ ઝાડ તમને ખબર જ છે. અને જો એ ટીટી બોલે છે એટલે એના બચ્ચા પણ અહીંયા છે, એટલા માટે. તો આપણે વાત કરવાની છે, આજનો સ્પેશિયલ વિડીયો છે મિત્રો કોપીરાઇટ માટે. હવે કોપીરાઇટમાં એવું છે, આપણે વાત એટલા માટે કરી હતી કે ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી કે દાખલા તરીકે આપણે યુટ્યુબની અંદર 4000 વોચ ટાઈમ બની ગયા છે, બરાબર, અને 4000 વોચ ટાઈમ બન્યા પછી 1K સબસ્ક્રાઈબ આપણે બનાવવા પડે છે, એ પણ બની ગયા હોય છે. પણ સમજી લો કે આપણા કોઈ વિડીયોમાં તમને 2 થી 3 4 કે કોપીરાઇટ આવેલી છે. હવે મોનેટાઇઝેશન માટે એપ્લાય આપણે કરવું છે, પણ હવે કદાચ ચેનલમાં પ્રોબ્લેમ આવે તો આ વિડીયોમાં બધી માહિતી તમને મિત્રો આપવાનું છું. કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો. ચેનલની અંદર જે લોકો નવા છે એમને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને બીજું કે આગળની રાતે તો અમારે વાવાઝોડું આવ્યું હતું મિની, બરાબર. ગઈ રાતે અમારા વિસ્તારમાં નહોતું, પણ રાતે થોડુંક તોફાન જેવું હતું, પણ અમારા વિસ્તારમાં આવ્યું નહોતું. પણ કેટલા વિસ્તારમાં રાત્રે મિની વાવાઝોડું આવ્યું હતું એ પણ કોમેન્ટ કરજો. અને આજે પણ શક્યતા છે. જો અહીંયા અત્યારથી બધું વાતાવરણ એકદમ લાગે છે કે કદાચ લગભગ આવી જશે. જો અહીંયા મેન તો મિત્રો ઘણું બધું નુકસાન તો આપણે આંબામાં આવે છે. જો આંબા છે અને એની અંદર આ તો બધી કેરી તો આપણે વેણી લીધી છે. ખાસ આ એક અલગ છે. જો અહીંયા આ કેરી અલગ છે અને આખો આંબો નીચે પડ્યો છે જો ખાલી. એટલે નુકસાન થાય તો આંબામાં થાય છે. અને આ છે લીંબુમાં તો મિત્રો તમને ખબર જ છે. ખાસ તો કોપીરાઇટની વાત કરીએ પહેલાં મિત્રો ખાસ આપણી વાઇઝનો થોડોક વિડીયો આપણે જોઈ લઈએ, ચેક કરી લઈએ. તો જો આ બાજુ ચીકુ છે, જાંબુ છે, અને જો સામે ડાળું પડ્યું ને એ પણ રાત્રે પવન વધારે હતો ને તો પેલી બાજુથી ઉડીને આપણા ભાગમાં પડ્યું છે. કારણ કે અત્યારે હાલમાં છે ને આજુબાજુના બધા ખેતર એકદમ ખુલ્લા થઈ ગયા છે, એટલે કે માલ ઢોર રેઢા ફરતા હોય. અને આટલામાં આપણું એક જ ખેતર એવું છે જ્યાં તમને લીલોતરી દેખાય છે, કારણ કે બોર આપણા એકલાને જ છે આટલામાં. એટલા માટે જો આંબા, જાંબુ, ચીકુ, લીંબુ, રાયણ અને કેળા બધાનું મતલબ આપણે વાવેતર કર્યું છે આપણા ઘર પૂરતું. પણ કહેવાનો મતલબ જો કેટલી તમને હરિયાળી દેખાય છે. જો હરિયાળી તમને મિત્રો ખાસ દેખાય કેટલી એ જુઓ. એનું કારણ એક જ છે મિત્રો કે આપણે પાણીની સગવડ છે, બોર છે. જો ઘાસ આજે રાત્રે છે ને રોજડા ખાઈ ગયા છે જો ખાસ. અને આ બાજુ ચીકુ છે, જો જાંબુ અને ચીકુ બંને. તો જો ચીકુ પણ નનકા બેઠા છે. જો અહીંયા ઘણા નનકા ચીકુ છે ખાસ કરીને. અને જાંબુ છે પણ હજી આ અલગ છે. અને પેલો જે મોટો જાંબુ છે એને તો ઘણા બધા જાંબુ આવ્યા છે. અને હજુ એટલા બધા આવેલા નથી, ક્યાંક કોઈક આવેલા છે, વધારે આવેલા નથી. એટલે લીલો આ છે એટલે રાતે માલઢોર વધારે આવે, કારણ કે ક્યાંય પણ અત્યારે હાલ લીલું જોવા ના મળે. હવે આટલું બધું ઘાસ તમને જો જોવા મળે છે, એટલે આવું ઘાસ તમને ક્યાંય જોવા ના મળતું હોય એટલે તમે સમજી લો કે માલઢોર રેઢું આવતું હોય, કોઈ રોજ આવતા હોય એ અહીંયા પહોંચી જાય છે. તો હવે મેઇન પોઈન્ટ આપણે મારે આને સાઈડમાં કરવાનું છે, પણ આપણે કોપીરાઇટની થોડીક વાત કરી લઈએ, બરાબર, જેથી તમારું ટેન્શન દૂર થઈ જાય. અને કોપીરાઇટ મતલબ આપણા કોઈ વિડીયોમાં આવેલી છે અને આપણી ચેનલને આપણે મોનેટાઇઝેશન માટે એપ્લાય કરવાની છે, તો આપણે એમાં કાંઈ ફેરફાર કરવો કે નહીં? તો વિડીયોમાં મિત્રો ખાસ બને રહેજો. ચાલો આપણે શરૂઆત કરીએ. હવે મિત્રો મેઇન પોઈન્ટ એ છે કે કોપીરાઇટ વાત આખી અલગ છે. તમારા કોઈ પણ વિડીયોમાં તમને કોપીરાઇટ આવી હોય ને તો પહેલી વાત તો છે ને ટેન્શન લેવાની જરૂર જ નથી. જો કોપીરાઇટ મિત્રો એમાં પાછી જો કોપીરાઇટ સ્ટ્રાઇક અલગ આવે, કોપીરાઇટ ક્લેમ અલગ આવે અને કમ્યુનિટી ગાઈડલાઇન અલગ આવે. એટલે કોપીરાઇટ એ કે તમે કોઈનું તમારા વિડીયોમાં ગીત લીધું હોય, થોડું ક્યાંક લીધું હોય, 2 મિનિટ કે મિનિટ,
કોઈનું મ્યુઝિક લીધું હોય એમાં તમને કોપીરાઇટ આવેલું હોય તો જરાય પણ ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો. પણ એમાં તમારો ખુદનો વિડીયો હોવો જોઈએ. તમે એકલા ગીતો જ લીધેલા છે મતલબ અને તમને કોપીરાઇટ આવેલી છે અને તમારા વિડીયોમાં એની અંદર કાંઈ મતલબ મિક્સ નથી તો એની અંદર આપણને પ્રોબ્લેમ રહેશે. પણ આપણી એની અંદર મહેનત છે. સમજી લો કે આ મારો વિડીયો છે અને એની અંદર કોઈ હું ગીત વગાડું છું ફોનની અંદર કે બેકગ્રાઉન્ડમાં લગાવેલું છે તો કોપીરાઇટ મિત્રો 100% આવે છે બરાબર. પણ એમાંથી આપણી ચેનલમાં કોઈ પણ પ્રોબ્લેમ થતો નથી એટલે ચિંતા કરવાની કોઈ જરૂર છે જ નહીં. એટલે મોનેટાઇઝેશન માટે બિંદાસથી તમારે એપ્લાય કરી દેવાનું છે. પણ ધ્યાન તમારે એ આપવાનું છે કે કોપીરાઇટ વિડીયો જે છે એમાં તમારું ખુદનું કાંઈ કન્ટેન્ટ છે કે નહીં. મિત્રો કોપીરાઇટ કોઈ પણ યુટ્યુબ તમને પરમિશન આપે છે કે તમે કોઈ પણના ગીતો લઈ શકો છો, મ્યુઝિક લઈ શકો છો. તમને કોપીરાઇટ આવશે પણ તમારી ચેનલની અંદર કોઈ પણ ઇફેક્ટ પડવાનો નથી. પણ કહેવાનો મતલબ કે એની અંદર તમારી પોતાની મહેનત હોવી જોઈએ. અને જો તમારી પોતાની મહેનત છે તો કોઈ ચિંતા કરવાની જરૂર છે જ નહીં. તમારી ચેનલ 100% મોનેટાઇઝ થવાની છે. અને જો તમારી મહેનત એની અંદર નથી તો ખાસ ફેરફાર કરજો અથવા મિત્રો ખાસ આપણને રિયુઝ કન્ટેન્ટ આવવાની શક્યતા રહેશે. કોપીરાઇટનો મતલબ એમ છે, દાખલા તરીકે મેં કોઈ પણ યુટ્યુબની અંદર કે કોઈ પણ જગ્યાએ કોઈ મારું ગીત બનાવેલું છે. હવે એ ગીત તમને ગમે છે ને તમારા વિડીયોમાં તમારે મિક્સ કરવું છે તો હું તમને કદાચ કોપીરાઇટ આપું છું તો યુટ્યુબને એક જાણ થાય કે આ બંને પક્ષમાંથી વ્યક્તિ આની જે કમાણી કરે છે એક જ કરે છે. એટલે કે તમારી ચેનલમાં કોઈ પ્રોબ્લેમ ના થાય. કમાણી એક જ વ્યક્તિ કરી શકે છે એક ગીતની અંદર. એનું નામ છે મિત્રો કોપીરાઇટ. એટલે કે ચિંતા કરવાની મિત્રો ખાસ જરૂર નથી. જો કોપીરાઇટ આવી ગઈ હોય તો ચિંતા કરવાની જરૂર નથી. પણ વિડીયોની અંદર તમારી પોતાની પણ મહેનત મિત્રો ખાસ હોવી જોઈએ. તો બસ આટલો વિડીયો આપણે અત્યારે પૂરો કરવાનો છે. એ પહેલાં થોડીક વાડીની ઝલક આપણે જોઈ લઈએ. જો આંબાની કેરી આપણે વેણી લીધી છે બરાબર. તે છતાં ઉપરના ભાગમાં કેટલી કેરી છે એ પણ જોઈ લો. ઉપર દેખાય છે ખાસ. હવે ક્યાંક ક્યાંક ઉપરના ભાગની અંદર છે જોઈ લો ખાસ બરાબર. બાકી નીચેના ભાગમાં હતી તે બધી પૂરી થઈ ગઈ છે. વધારે નથી. હવે મીઠો લીમડો છે એ તો ખબર જ છે. બાકી આખું ખેતર આપણે કમ્પ્લીટ ક્લિયર કરીને મૂકી દીધું છે. હવે આપણે જોવાની છે વરસાદની રાહ. તો આ સ્પેશિયલ છે મિત્રો પંખીડા માટે. અહીંયા સવારમાં વહેલા મોર આવે છે 8-10. અહીંયા પણ અલગ શૂટિંગ ચાલુ જ હોય છે કેમેરો મતલબ. કારણ કે અહીંયા જો કેટલા બધા દાણા નાખેલા છે ઘઉં, બાજરી અને ચોખા. સ્પેશિયલ ચકલા માટે છે. અહીંયા દરેક પ્રકારના ચકલા આવે છે મિત્રો. ખાસ સવારે કબૂતર આવે, ચકલા અલગ અલગ પ્રકારના આવે છે, મોર આવે છે. એની અંદર ઘણા બધા બચ્ચાવાળા તીતર બધું એની અંદર ચડતું હોય. જો દાણા નાખેલા છે અહીંયા ઘણા ખરા જોઈ લો તમે અહીંયા. તો આ દાણા ઘણા બધા નાખેલા છે. જો છે ને બધા અલગ અલગ દાણા નાખેલા છે. અને અહીંયા આપણે પાણીની સગવડ એમના માટે મૂકેલી છે. જો અહીંયા જેથી આજ પાણી લાઇટ નથી એટલે પાણી નથી બદલાયેલું. કારણ કે વાવાઝોડું આપણે મિની આવ્યું ને તે દિવસની હજુ સુધી લાઇટ આપણે આવી નથી. એટલે લાઇટ આવે તો બોર ચાલુ થાય. કારણ કે લાઇટ જલ્દી આવે તો થાય એટલા માટે અહીંયા પાણી આપણે નથી બદલાવ્યું. 2 જગ્યાએ પાણી મૂકેલું છે અહીંયા અને ત્યાં આગળ જો સ્પેશિયલ આ 2 જગ્યાએ પાણી મૂકેલું છે બરાબર. જો અને વચમાં 2-3 દિવસ વાંદરું આવ્યો તો કેરી બહુ બગાડી હતી. તો આજનો વિડીયો તો મિત્રો હવે આપણે પૂરો કરવાનો છે. જો અહીંયા બાજરીનું જે આપણે પલાળ કહીએ બધું મૂકી દીધું છે ગમે ત્યારે આપણે માલ ઢોરને નાખવા માટે. જો બળતણનું સ્ટોક કરી દીધું છે. ચોમાસામાં ગમે ત્યારે વરસાદ વધારે હોય તો એની પણ આપણે જરૂર પડે છે. તો જો આ છે કેરી અલગ. આંબાને પણ ક્યાંક ક્યાંક આવી છે, વધારે નથી આવી. ગઈ સાલ વધારે આવી હતી. અત્યારે હાલની અંદર તો એટલી બધી આવી નથી. એટલે હવે આ વિડીયો આપણે પૂરો કરીએ છીએ. ને બસ આવા જ વિડીયો તમને જોવા મળશે જેની અંદર યુટ્યુબને લગતી ટોટલ માહિતી તમને મળતી રહેશે. એટલે ચિંતા કરવાની ખાસ જરૂર નથી. જો અહીંયા મારે સામેના ભાગમાં અત્યારે હાલ મોર આવતા હતા પણ હું આ જગ્યા ઉપર અત્યારે વિડીયો બનાવવા આવ્યો છું. એટલે હવે હું ઘરે જતો રહું. કારણ કે જે કાયમ મોર સાંજ સવારે આવે છે ને ત્યાં દાણા ખાવા માટે તો સામે આવે છે. જો તમને દેખાતા હોય તો ઝૂમ તો જો કેટલા છે 1 2 3 તો તમને દેખાય છે 3 ને 2 5. તો એ અંદર ત્યાં આગળ દાણા ઘઉં ને એવું બધું નાખેલું છે. તો ખાવા આવશે એટલે આપણે ઘરે જતા રહીએ. બસ આવી જ રીતે તમને યુટ્યુબની દરેક માહિતીના વિડીયો જોવા મળતા રહેશે. અને કાંઈક નવું પણ જોવા આપણે વિડીયોમાં મળતું રહેશે. તો ચેનલને સબસ્ક્રાઈબ મિત્રો ખાસ કરી લેજો. ટેકનિકલ જરૂરના કોઈ પણ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરજો. આપણે એના વિશે વિડીયો બનાવવાની પૂરી કોશિશ મિત્રો આપણે જરૂર કરીશું.